સમીપ સંતાપ છે જા જા સંતાપ છે જા જા મજા છે દૂર રહેવામાં મજા છે દૂર રહેવામાં. મહાત્માઓ, આ લાઈન જો બને તમારાથી બને, તમારી શક્તિ હોય તો કાં તો 21 વખત, કાં 51 વખત અને મેક્સિમમ 108 વખત બોલજો. જરૂર. અને અહીંયા બોલાવીએ ત્યારે તો મોટેથી બોલજો, કારણ કે આની અંદર બહુ ગુડાર્થ છે. બહુ આખા સંસારનો ગુડાર્થ આની અંદર પડેલો છે. એટલું બધું ગુડાર્થ છે, પણ એના દાખલા સ્વરૂપે આગળની લાઈનો છે. આ શું કહેવા માંગે છે? દૂર રહેવામાં સમીપ છે ઝંઝાટ સાજા, મજા છે દૂર રહેવામાં. એ લાઈનના સમજવા માટે આગળના 2 કે 3 ફકરા છે સમજવા માટે. પછી છેલ્લે હું વાત કરીશ શું કહેવા માંગે છે તે. બરોબર? પણ પહેલી લાઈન તો મોટેથી બોલવાની. બોલશો? હા. હું ના હો તોય બોલશો? હા. ઘરમાં બોલશો? હા. પણ વાઈફની સામે નહીં બોલતા. હા, છોકરા વાઈફ કોઈની સામે ના બોલતા, નહીં તો કાઢી મૂકશે. આપણે એવું નહીં, આપણે દિલથી બોલવાનું. બગીચામાં પોતાની જાતને કહેવાનું છે. શું કહેવાનું છે? પોતાની જાતને કહેવાનું છે કે સમીપ છે ઝંઝાટ જાજી, મજા છે દૂર રહેવામાં. પેલા નાના છોકરાને ગળે વળગાડીએ તો શું થાય? હે, બહુ જોરથી આમ કસીને ભરી લે તો બચકું ભરી લે. એવું ઓલું છોકરું બચકું ભરી લે નહીં. કોઈ પણ વસ્તુને તમે ગળે વળગાડશો, કોઈ પણ વસ્તુ, પછી લક્ષ્મી હોય, દીકરી હોય, વહુ હોય, સાસુ હોય, સસરો હોય, ગમે તેને ગળે વળગાડશો ને એટલે તમને બચકું ભરશે. તો કે કેવી રીતે ખબર પડે બચકું ભર્યું? તો કે સાસુને બહુ સારી રીતે રાખે ને, અથવા તો મમ્મીને બહુ સારી રીતે રાખે ને, તો મમ્મી પછી તમને જ બોલાવ કરે. બીજા બહેનો કે ભાઈઓને ના બોલાવે. ખ્યાલ આવ્યો? હા. એટલે બહુ મજાનું છે આ વાક્ય. બોલજો, મોટેથી બોલજો. પોતાની જાતને કહેવા માટે બોલજો. પોતાના મહીવાળા ભગવાનને સંભળાવવા માટે બોલવાનું છે. પોતાના મહીવાળા ભગવાનને જો સંભળાઈ જાય અને પોતાને આ સમજાય તો પોતે આ જગતમાં દાદા ભગવાનની પહેલી આજ્ઞા છે કે આ રિલેટિવ છે. એ રિલેટિવ સમજવા માટે આ બોલવાનું છે કે આ રિલેટિવ કેવું છે? તો કે એને બહુ વળગવા જેવું નથી. એને વળગશો તો શું થશે? બચકા ભરશે. અરે કોઈને બહુ શર્ટ બહુ ગમતું હતું, તો ઓલા આયન વાળાને ત્યાં ગયો ને તો બળી ગયું. તો પછી શું થાય? હે, ગુસ્સો આવે. કોની ઉપર? પેલા જેને બાળ્યું છે એની ઉપર. ઇસ્ત્રી વાળા પર કે ઇસ્ત્રી પર? બાયડું તો ઇસ્ત્રીએ બાયડું. ઇસ્ત્રી વાળા પર હું કામ થાય? એને ક્યાં બાયડું છે? ઇસ્ત્રીએ બાયડું છે. આવું કેમ ઊંધું બોલો છો સાહેબ? ઇસ્ત્રીને કેમ ગાળો નથી આપતો? પણ એની ઉપર એટલો મોહ હતો ને વધારે. હે, એને જે શર્ટ ઉપર એટલો મોહ હતો એને લીધે એને પછી એ શર્ટ એટલું બધું ગમતું હતું કે જેથી કરીને જે સામે આવ્યો તેને ફેંકી દે. એને ખબર નથી કે આ શર્ટ મને ઉકસાવે છે. કોઈને ખબર ના પડે. તે શર્ટ શું હતું? ગમતું, સમીપ હતું. તે ઝંઝાટ ઉભી થઈ. ચાલો. સમીપ સંતાપ છે જા જા સમીપ સંતાપ છે જા જા મજાથી દૂર રહેવામાં મજા છે દૂર રહેવા
રહેવામાં. સંતાપ 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 આ તાપ છે ને બહારનો એ તાપ ને તાપ છે, પણ આ સંતાપ વિશેષ પ્રકારનો તાપ. તો કે વિશેષ પ્રકારનો તાપ શેનો છે? સમીપતાનો. શેનો? સમીપતાનો તાપ એવો છે, સમીપતાનો તાપ એવો છે કે ઘડી ઘડી કઈડે, કઈડવા વગર છોડે નહીં, એટલે એને સંતાપ કીધો. માણસ મરતી વખતે છે ને બહુ લવારે ચડી જાય તો આપણે કહીએ કે એને સંતાપ નથી, એટલે કે શાંતિ નથી. તેવું અંદર કઈડે એને સંતાપ કહે છે. કઈડ્યા જ કરે, કઈડ્યા જ કરે, કઈડ્યા જ કરે, એને સંતાપ કહે છે. એટલે કે સમીપ છે સંતાપ જાજા, એટલે જેની સમીપ છે એ તમને કઈડશે. એટલે તપાસ કરવાનું શું કઈડે છે તે, એ સમજણ પડે ને તો એ બહુ થઈ ગયું સાહેબ. ચાલો. સમીપ સંતાપ તે જા જા, સમીપ સંતાપ છે જા જા, મજાથી દૂર રહેવામાં. મજા છે દૂર રહેવામાં. ઉગે આકાશમાં બાનું, ઉગે આકાશમાં ભાનું, કમળનું મુખડું મલકે. કમળનું મુખડું મલકે. રવિને ભેટવા કરતા, રવિને ભેટવા કરતા, મજાથી દૂર રહેવામાં. મજા છે દૂર રહેવામાં. એ ભાનુ એટલે સૂર્ય. આપણે બોલીએ છીએ ઓમ ભાનુએ નમઃ, ઓમ રવિએ નમઃ. ભાનુ એટલે સૂર્ય અને રવિ એટલે સૂર્ય. તો કે સૂર્યને જોઈને કમળનું મુખ ખુલી ઉઠે છે, પણ એને જો મળવા જાય સૂર્યને તો એ ભસ્મીભૂત થઈ જાય. એટલે કે છે કે મજા છે. આ દાખલા આપે છે, દાખલા આપે છે, બહારના દાખલા, સ્થૂળ દાખલા આપે. ચાલો આગળ ફરીથી. ઉગે આકાશમાં બાનું, ઉગે આકાશમાં ભાનું, કમળનું મુકડું મલકે. કમળનું મુખડું મલકે. રવિને ભેટવા કરતા, રવિને ભેટવા કરતા, મજાથી દૂર રહેવામાં. મજા છે દૂર રહેવામાં. અત્યારે કોઈને કહીએ તડકો બહુ મસ્ત છે, તડકામાં અડધો કલાક ઉભા રહો, મજા આવે. હાથ જોડે છે આ ભાઈ, હાથ જોડે છે. બહેનોને તો મજા આવે ને, સાડલા બાડલા પહેર્યા છે તો ગરમી જ ક્યાં લાગે? લાગે? અડધો કલાક ઉભા રહેવાય? ચાલો આગળ. સમીપ સંતાપ છે જા જા, સમીપ સંતાપ છે જા જા, મજાથી દૂર રહેવામાં. મજા છે દૂર રહેવામાં. સમા પાસે જઈ અડતા, ક્ષમા પાસે જઈ અડતા, બળી મરશું ને ઉકળશું. બળી મરશું ને ઉકળશું. પતંગા
સમજે તો કેજો પતંગા સમજે તો કેજો મજાથી દૂર રહેવામાં મજા છે દૂર રહેવામાં. તો કેમ કે છે કે આ ચોમાસામાં છે ને, ચોમાસામાં લાઇટની પાસે બહુ જીવડા આવે. લાઇટ પાસે બહુ જીવડા આવે સાહેબ. તો અને લાઇટ પાસે જાય એટલે બળીને પડી જાય. તો કે જીવડાને એ પતંગિયાને કહેજો કે તું લાઇટથી દૂર રહે, પણ દૂર રહે તો એને આકર્ષણ જ રહે અને મરી જાય. તો કે મજા છે એવી રીતે તમારા કેટલાય ભાવ બગડી જશે અને તમને ખબર નહીં પડે. એટલે તમને કહે છે કે આ રિલેટિવ વસ્તુથી દૂર રહેજો. આગળ બસ. ક્ષમા પાસે જઈ અડતા ક્ષમા પાસે જઈ અડતા બળી મરશું ને ઉકળશું બળી મરશું ને ઉકળશું. પતંગા સમજે તો કેજો પતંગા સમજે તો કેજો મજાથી દૂર રહેવામાં મજા છે દૂર રહેવામાં. સમીપ સંતાપ કે જા સમીપ સંતાપ છે જા જા મજાથી દૂર રહેવામાં મજા છે દૂર રહેવામાં. સુગંધી વાયુ લહેરાતા સુગંધી વાયુ લહેરાતા મધુકર મોહના કરજો મધુકર મોહના કરજો. કુસુમના કેદ ખાનાથી કુસુમના કેદ ખાનાથી મજાથી દૂર રહેવામાં મજા છે દૂર રહેવામાં. મધુકર એટલે ભમરો અને કુસુમ એટલે ફૂલ. તો કે ફૂલની સુગંધથી ભમરો આકર્ષાય છે, પણ કે જો તું આકર્ષાયો અને એમ ત્યાં ગયો, દરેક ફૂલની અંદર છે ને એની ઓલું એ હોય છે, રજ હોય. એ રજની અંદર મધ હોય. તે જેવો જ લેવા જશે ને બંધ થઈ જશે. તાર જીવન આપી દેવું પડશે. એવી રીતના અનંત ભાવ જીવન આપી દીધું છે આપણે આ દુનિયાના સુખ માટે. એટલે કે જે મજા છે રહેવામાં, ફરીથી બોલો, મજા છે દૂર રહેવામાં. સમીપ સંતાપ કે જા સમીપ બોલો મોટેથી. સંતાપ છે જા જા મજાથી દૂર રહેવામાં મજા છે દૂર રહેવામાં. સુગંધી વાયુ લહેરાતા સુગંધી વાયુ લહેરાતા મધુકર મોહના કરજો મધુકર મોહના કરજો. કુસુમના કેદ ખાનાથી કુસુમના કેદ ખાનાથી કુસુમનું કેદખાનું શું એટલે? કુસુમનું કેદખાનું
એટલે જે સુખ લેવા જાઉં છું, જેના થકી હું સુખ લઉં છું, કુસુમ એટલે કુસુમમાંથી હું સુખ લઉં છું ને, મધનું. કુસુમનું કેદખાનું એટલે શું? કુસુમનું કેદખાનું, કુસુમનું કેદખાનું, કુસુમ કુસુમ ફસાઈ જાય ને. સમયનું ભાન ના રહે અને કમળ બીડાઈ જાય એટલે ભમરો પછી આખી રાત અંદર ફૂલમાં પૂરાઈ રહેવું પડે ને. પુરાઈ રહેવું પડે ને. એવું ગમતું અને ના ગમતું એ કેદખાનું છે. શું છે? અને એમાંય ગમતું વધારે, ના ગમતું ઓછું, કારણ કે છૂટવાનું મન થાય. ગમતા ને તો છૂટવાનું મન થતું જ નથી. એક બેનને બે બાબા થયા, એક બેનને બે બાબા થયા. બીજી છોકરીને બે છોકરી થઈ. હવે હું સમજવાનું મને કહો તમે, શું સમજવાનું મને કહો? એક બેનને બે દીકરી થઈ, એક બેનને બે બાબા થયા. શું સમજવાનું એ કહો હવે મને? હે? અરે હું ક્યાં ના પાડું છું, બંને કેદખાના છે, પણ બોલો ને જલ્દી. દીકરી જન્મે તો મા બાપને ગમે ના ગમે, અને દીકરો જન્મે તો હે ગમે ને. પછી મોટો થઈને શું કરે? હે ચો આગે મોટો થઈને સામો થાય. અરે હું તો સામો થાય તો મેં કીધું એ દીકરાને ધન્યવાદ છે કે સામો તો થયો. વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય. હે વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય. અરે વૃદ્ધાશ્રમમાં મૂકે તો એ સારું કહેવાય. નમસ્કાર કરું કે વૃદ્ધાશ્રમમાં તો મૂક્યા કે આપણને ખાવાનું પીવાનું મળે મજાથી, ને એ દૂર થઈ ગયા. બીજું કઈ કરતો હશે? હે શું? હે અરે ઘરની બહાર કાઢે એનોય વાંધો નથી ભાઈ. શું કરે દીકરો? શું કરે? જલ્દી બોલો. હે અરે મારે તો એ સારું કહેવાય બાપા. વૈરાગ થોડોક તો આવે. હે ઘરના ધસરડા કરાવે એનોય વાંધો નથી, ઘરમાં તો રાખે જ બાપા. હે ગપ્પા મારો જ બધા તમે. દીકરો આવે ને એટલે તમે જેટલી આખી જિંદગી મહેનત કરી છે અને જે કમાણી છે તે તમને ગમતી હોય કે ના ગમતી હોય, હીરો લઈ જાય. ગુંડો બંદૂક બતાવીને લઈ જાય. આ તો એમને જ લઈ જાય, બંદૂક બતાવ્યા વગર લઈ જાય. એટલે હું તો ઘણી વખત કહું છું કે કળિયુગમાં દીકરા થયા ને એટલે તારો ફોટો છે આ. આકરા લેણદાર. હે આકરા લેણદાર. શું? કડક લેણદાર. કડક લેણદાર. મોટા કરવાના અને ઉપરથી પાછા લઈ જાય, બધું આપીને જવાનું. કોઈને આપવાનું મન ના થાય. અલા તારા માટે વાપર, કઈ દાન કરી આવો, કઈ તો કરી આવો. મારા દીકરાને જ આપવાનું. અલા ઓલો મારે છે આમ કરે ના. ને છેવટે બહુ મોહ હોય ને તો દીકરા પર કરીને જાય. ઓલું શું કે વિલ. દીકરાને દીકરો થશે અને એ 10 વર્ષનો કે 15 વર્ષનો થશે તારે મારું વિલ આની ઉપર. અલા ભાઈ રેવા દે ને ભાઈ, હું કામ માથાકૂટ કરે? કમાણી કરી તારા માટે અને બધું આપી લઈ જાય ચોલા જબરજસ્તી. અને દીકરી થાય તો બંને દીકરી હોય તો કોણ લઈ જાય? જમા. બહુ મજા આવે ને જમાઈ લઈ જાય તો. જમાઈ તો ઘરે આવે તો શું કરવું પડે? પૂરણપોળી ખવડાવવી પડે કે નહીં? આઈસ્ક્રીમ ખવડાવવી પડે કે નહીં? લો ભાઈ લો ભાઈ લો ભાઈ લો ભાઈ કર્યું જ પડે ને. ના કે તોય પણ લો ભાઈ ભાઈ લો ને ભાઈ લો ને. ઠંડુ પાણી આપવું પડે. જમાઈ બહુ બંને કેચ છે સાહેબ, ભારી કેચ છે, ભારી કેચ છે. ચાલો. સુગંધી વા
વાયુ લહેરાતા સુગંધી વાયુ લહેરાતા મધુકર મોહના કરજો મધુકર મોહના કરજો કુસુમના કેદ કાનાથી કુસુમના કેદ કાનાથી મજાથી દૂર રહેવામાં મજા છે દૂર રહેવામાં સમીપ સંતાપ છે જા જા સમીપ સંતાપ છે જા જા મજાથી દૂર રહેવામાં મજા છે દૂર રહેવામાં બધે જ્યાં બીન મીઠું ત્યાં ભજે જ્યાં બીન મીઠું ત્યાં હરણ તું પાસના જાતો હરણ તું પાસ ના જાતો અહીંયા હરણનો દાખલો આપે છે કે મીઠું બીન વાગે તો તું પાસ ના જતો, નહીં તો વિંધાઈ જશે. એવી રીતે આપણે કોઈ બહુ વખાણ કરે, બહુ મીઠું બોલે તો સમજી લેજો કે છુરો ચાલો. પછી કોઈ બી હોય હા, ઘરનું હોય કે ઘરનું બહાર હોય, કોઈ પણ હોય, એનીવન ચાલો. બધે જ્યાં બીન મીઠું ત્યાં ભજે જ્યાં બીન મીઠું ત્યાં હરણ તું પાસના જાતો હરણ તું પાસ ના જાતો વિંધાવું બાણથી મરતા વિંધાઓ બાણથી મરતા મજાથી દૂર રહેવામાં મજાથી દૂર રહેવામાં સમીપ સંતાપ છે જા જા સમીપ સંતાપ છે જા જા મજાથી દૂર રહેવામાં મજાથી દૂર રહેવામાં અતિ પરિચયથી અવજ્ઞા અતિ પરિચયથી અવજ્ઞા બુજો આ સદગુરુ સંજ્ઞા બુજો આ સદગુરુ સંજ્ઞા અતિ પરિચયથી અવજ્ઞા બહુ મોટો શબ્દ છે, શાસ્ત્રનો શબ્દ છે, પણ એવું કહેવા માંગે છે કે કોઈ પણ વસ્તુનો અતિ પરિચય થાય પછી એની વેલ્યુ તમને રહેતી નથી. દાદા ભગવાનની વાત કરું, મારી પોતાની વાત કરું તો હું 2-3 દિવસ કન્ટિન્યુઅસ રાતે રહેતો હતો ને, તો પછી ત્રીજા દિવસે એમ થાય કે હવે બહુ થઈ ગયું. ખ્યાલ આવ્યો? એટલે સમજની એટલી બધી કચાશ કે વસ્તુને ઓળખાણ પડે નહીં. એટલે ઓળખાણ ના પડે એટલે તમારાથી પછી અવજ્ઞા થઈ જાય. એમની હાજરીમાં રામાયણ જોતા હતા, એમની હાજરીમાં એમને છોડીને એમના રૂમમાં બેઠા હોય એ છોડીને ક્રિકેટની મેચ જોવા જતા હતા. અતિ પરિચયથી અવજ્ઞા. નજદીકનો માણસ, બીજા બધાની વાત નથી કરતો, નજદીકમાં અતિ પરિચયથી અવજ્ઞા. એટલો બધો પરિચય હતો. જ્યાં સુધી વસ્તુની ઓળખાણ પડે નહીં ત્યાં સુધી અવજ્ઞા કર્યા વગર તમે રહેશો નહીં. એટલે કહે છે કે આ સદગુરુનો સંદેશ છે.
કે બૂઝો 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 આગળ, પછી હજુ સસ્પેન્સ આગળ આવે છે. ચાલ. અતિ પરિચયથી અવજ્ઞા અતિ પરિચયથી અવજ્ઞા બુજો આ સદગુરુ સંજ્ઞા બુજો આ સદગુરુ સંજ્ઞા મરમ વિતરાગ સમજે છે પરમ વિતરાગ સમજે છે મજા છે દૂર રહેવામાં મજા છે દૂર રહેવામાં સમીપ તાળી, તાળી. પછી જા સમીપ સંતાપ છે જા જા મજા છે દૂર મજા છે દૂર રહેવામાં. છેલ્લી લાઈન કહે છે મરમ વિતરાગ સમજે છે, બધી વસ્તુનો મર્મ, મર્મ અર્ક. વિતરાગ ભગવાન તો સમજે છે, મજા છે દૂર રહેવામાં. એટલે છેલ્લો મેસેજ શું છે તો કે આ પૂતગલ, આખું આ વર્લ્ડ, આખું આ બ્રહ્માંડ તમને દેખાય છે જુદી જુદી વસ્તુનું બનેલું છે, પણ ખરેખર એ પૂતગલનું બનેલું છે. એક જ વસ્તુનું બનેલું છે, એક જ વસ્તુનું બનેલું છે, ફક્ત ને ફક્ત પૂતગલ. પછી એ દેવલોક હોય, નરક હોય, મનુષ્ય હોય, તિર્યંશ હોય, ઝાડ હોય, પાન હોય, પશુ હોય, ગમે તે હોય, એક જ વસ્તુ આ દુનિયામાં દેખાય છે અને એ એની બનેલી છે. એટલે કહે છે કે મજા છે દૂર રહેવામાં. પણ છેવટે પછી આગળ વિતરાગ એની આગળ કહે છે તો મજા છે દૂર રહેવામાં, તો ક્યાં રહેવું અમારે? એવો કોઈ પ્રશ્ન પૂછતા નથી. ક્યાં રહેવું? તો કે આ મજા છે દૂર રહેવામાં એટલે આ પૂતગલથી, આ મન વચન કાયાથી દૂર રહેજે. પણ રહીશ ક્યાં? તો કે તારા આત્મામાં. એટલે પછી લાઈન આવે છે, સમીપ સુખ છે અનંતા, સુખ છે અનંતા, મજા છે નજીક રહેવામાં, મજા છે નજીક રહેવામાં. સમીપ સુખ છે અનંતા, સમીપ સુખ છે અનંતા, મજા છે નજીક રહેવામાં, મજા છે નજીક રહેવામાં. આ છેલ્લી વાત છે કે આત્મામાં રહેજે. આ પૂતગલમાં કાં તો આત્મામાં હોય એટલે પૂતગલથી નીકળજે. એમાં આપણને રેડ સિગ્નલ બતાડે છે કે આમાં ના રહીશ, આમાં તને ઝંઝટ વધી જશે. એને જંજાળ કીધી. શું કીધી? પૂતગલ જંજાળ. જે ઝાડમાંથી ક્યારેય છૂટાય નહીં તેને જંજાળ કીધી. એટલે આવું કહેવા માંગે સાહેબ. બહુ અદ્ભુત મેસેજ છે આ. તો મને લાઇન્સ પૂરી એટલા માટે કે આ સામે એક બેન બેઠા છે ને, ઘડી ઘડી પદ રચી નાખે છે. કંઈક મને લાગે એના તરફથી કંઈ આવ્યું લાગે. ચાલો અસીમ જય જયકારો બોલાવો. દાદા ભગવાનના અસીમ જય જયકારો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકારો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય બોલો જયકારો. બોલો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકારો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકારો, દાદા ભગવાનના અસીમ જય જયકાર
ભગવાનના અસીમ જય જયકારો દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ભગવાનના અસીમ જય જયકારો દાદા 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 ભગવાનના અસીમ જય જયકારો અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના
સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના અતિમ જય જયકારો દાદા ભગવાનના સિંહ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો હો. જગતભરના સંત પુરુષોના યોગ બળ જગતભરના સંત પુરુષોના યોગ બળ જગતભરના સત પુરુષોના યોગ બળ જગતભરના સત પુરુષોના યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનના યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનના યોગ બળ સમસ્ત વિશ્વના જીવોનો સમસ્ત વિશ્વના જીવોનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સૌ સંતોના કરતા તપબળ સહુ સંતોના તરતા તપબળ સૌ સંતોના તરતા તપબળ સહુ સંતોના તરતા તપબળ આ દુનિયા નું કલ્યાણ કરો આ દુનિયાનું કલ્યાણ કરો આ દુનિયા નું કલ્યાણ કરો આ દુનિયાનું કલ્યાણ કરો Mm-hmm.